વડોદરા શહેરમાં અકસ્માતોનો વણઝાર વધી રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે। વડોદરા શહેરના ગેંડા સર્કલ ખાતે આવેલું સારાભાઈ કેમ્પસમાં એક મહિલા ચાલકે ફૂલ સ્પીડમાં ગાડી ઠોકી અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતનું કારણ જાણવા મળ્યું હતું કે મહિલા ફૂલ પીધેલી હાલતમાં નશામાં હતી, જેથી અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાતા ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી મહિલાને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી, જેમાં સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું કે મહિલા ફૂલ નશાના હાલતમાં હતી, જેથી મહિલાને હોશ પણ ન હતો, એટલે વધુ એક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ બન્યો હતો। हमें तो टुकड़ा देता था, हमने खबर नहीं। अच्छा એટલે શું આ કેવી રીતના આવી ગઈ ગાડી? यहाँ हमें खबर नहीं, रस्तो रहते ना आया दुकान से अच्छा બહાર હતું કોઈ कोई न होतो। કોઈ વાગ્યું નહીં? અચ્છા તો અહીંયા રસ્તો ખરો ગાડી જાય એવું? गाड़ी जाओ रास्ता नहीं तीन તો ડાયરેક્ટ જ આવી ગઈ આ ગાડી? બેન શીખતા હશે હે ને? क्या खबर है बेन बेन नींदर माता ने उतेला जगाड़े ગાડી આવી સીધી ચડી। અચ્છા તો અહીં પર ગાડી જાય એવો રસ્તો છે? ના નથી, તો બેન કેવું શીખતા હતા એવું લાગે છે? ના એ ફૂલ પીધેલા હે લગભગ। પીધેલા હતા? ફૂલ પીધેલા હાલતમાં હતા ને ગાડી એકદમથી સ્પીડમાં આવી, પીડમાં આવી ના રોકાઈ ગઈ। અચ્છા કોઈ ઈજા થઈ ગઈ? ના કોઈ નથી, અત્યારે બેનને કઈ લઈ ગયા ગાડીવાળા બેન? બેન ને દવા પોલીસ લઈ ગયા એને મૂકવા હતો એટલે બહાર કોઈ હતું નહીં એટલે સારું બહુ મોટી દુર્ઘટના ટળી। હા અચ્છા કોઈ હતું નહીં અહીંયા, કોઈ નહીં હતો, અમે અંદર રૂમમાં હતા। અચ્છા બેનને હોશ બી નહીં હોય એવું લાગે છે? હા પકડીને ઉતારી ગયેલું એવું? ગાડી ખાસી અધ્ધર ચડાવી દીધી હતી। આ તો કોઈ આગળ હોત તો હમણાં આગળ હતો મારી નાખે ને। અઘરું છે તો રસ્તો બી નહીં પાછો ગાડી જાય એવો। આગળ તો કે રસ્તો અહીંથી જ પૂરો થઈ જાય। અચ્છા બેન ત્યાં રોડ પરથી મેન રોડ પરથી સીધી ગાડી? હા મેન રોડ ઉપરથી સીધી આવી। અચ્છા એટલું બધું નશામાં હશે કે ખબર જ નહીં પડી? અરે એમને શું ખબર અમને, હાલ બચી ગયા એવું કહે? બચી ગયા અમે। શું નામ આપણું? રાકેશ।